कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम् समस्तवस्तुमानाय तमोग्ने वितवेद्विषे श्रीमते वर्धमानाय नमो नमितवेद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 102 ધ્યાન સંબંધી શીર્ષક મૂક્યું છે અને પછી 4 પુરુષાર્થ, એમાં મોક્ષ પુરુષાર્થ અને છેલ્લે ધ્યાનથી સમાપન કર્યું છે તેવું આ પત્ર. તે આપણે થોડો ઘણો યથાશક્તિ વિચાર્યો, થોડું બાકી છે તે વિચારીએ. પાન નંબર 209, એમાં છેલ્લેથી બીજો પેરેગ્રાફ. ધીર વીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. જ્યાં પૂરું કર્યું હતું કે મોક્ષનું સ્વરૂપ બતાવ્યું અન્વય પ્રધાનતાથી વ્યતિરેક પ્રધાનતાથી. એ અન્વય પ્રધાનતાથી જોરદાર કુમારી પ્રગટે એવા બધા વિશેષણો મૂક્યા. તે મોક્ષનું સુખ, તે મોક્ષપદની વાત મૂકી. તે મોક્ષપદમાં હવે ધીરવીર પુરુષો કેવી રીતે પુરુષાર્થ કરે છે તે મૂક્યું. એ ધીરવીર પુરુષો શું? વીર કહેતા મહાવીર કહીએ, જે વીરતા પ્રગટાવે છે, સત્પુરુષાર્થ આદરે છે, છેક સુધીનો આદરે છે અને છેક પરમપદમાં સ્થિતિ કરે છે, તે વીરતા તો બરાબર છે. ધીર કોને કહીએ, વીર કોને કહીએ? ધીરજ ગુણ છે. ધીરજ ગુણ જેનામાં છે તે ધીર પુરુષ. એ તો ઊંધેથી વ્યાખ્યા કરી, પણ પેલા ધીર શું? તો કે ધી રસ્વ કરીએ ત્યારે બુદ્ધિ, તો તે બુદ્ધિ પછી ઈર એટલે પ્રેરણા કરે છે. તે બુદ્ધિની જ પ્રેરણા કરે છે. બુદ્ધિ વડે જ પ્રેરાતા આત્મા પોતે જ બોધ સ્વરૂપ થઈ જાય છે. નિજ બોધ રૂપમ જે ગાઈએ છીએ તે વંદનમાં, તે નિજ બોધ સ્વરૂપ થઈ જાય છે. તેનું નામ ધીર. પછી બધા ગુણ આવે છે, ધીરજ વગેરે તે. અને વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહ. વિકાર ભાવના, પરિણામ પામવાના વિભાવ ભાવના ગમે તેટલા પ્રબળ ઉત્કૃષ્ટ નિમિત્ત હોય, માત્ર વિષય વાસના વિકાર નથી કહેવું. કોઈ પણ ફેરફાર થઈ જાય, વિભાવ પરિણતિને ભજે તેવા ઉત્કૃષ્ટ નિમિત્તો હોય, વધુમાં વધુ નિમિત્ત હોય, પ્રબળ નિમિત્ત સામે પોતે ઓર પ્રબળ થાય છે અને તેમાં લેપાતો નથી, ગોપાતો નથી. તે ધીર પુરુષની વ્યાખ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં, અધ્યાત્મ સાહિત્યમાં આ પ્રમાણે વ્યાખ્યા મૂકી છે. તેવા ધીર પછી વીર કીધું. વરસ્વઈ વી વત્તા ઈર એટલે વિશેષ પ્રકારે, ખાસ પ્રકારે જે પ્રેરણા કરે છે તે, એનું નામ વીર. વીર એટલે કર્મનું વિદારણ કરે છે. લાકડું ફાડી નાખે તે લાકડાનું વિદારણ થાય છે, તેમ કર્મને ફાડીને 2 કટકા કરે છે. દેહ આત્માના જાણે 2 ભાગ કરી નાખે છે. તે દેહનો આત્મા જુદા કરે છે, એટલે કર્મોનું વિદારણ કરે છે તે વીર પુરુષ. તપથી વિરાજે છે તે વીર પુરુષ. અને વિશેષ પ્રકારે વિશેષ બોધથી જે પોતાના આત્માને પ્રેરણા કરીને, અથવા આત્મા પોતાના જ આત્માને પ્રેરણા કરીને છેવટે પોતે બોધ સ્વરૂપ થાય છે. પોતાનો બોધ થાય છે, પોતાનો નિશ્ચય થાય છે, પોતે આત્મા થઈને રહે છે, તે વીર પુરુષ. એટલે કર્મનું વિદારણ, તપથી વિરાજમાન અને સાથે સાથે વિશેષ પ્રેરણા. આ વીર શબ્દની વ્યાખ્યા છે તે આપણે શાબ્દિક વ્યાકરણિક રીતે કરીએ છીએ એવું નથી. શાસ્ત્રોમાં હેમચંદ્રાચાર્યજીએ મૂકેલી છે. તેવા ધીરવીર ત્રીજું વિશેષણ એમાં ગર્ભિત રીતે આવી જાય તે ગંભીર. ધીર, વીર, ગંભીર હંમેશા સાથે બોલાતું હોય. જેનામાં ધીરતા છે, વીરતા છે, એનામાં ગંભીરતા હોય જ હોય. ગમ એમાં પણ ભી અને ર, ઈર. એટલે ગમ આવ્યું, જવું આવ્યું એટલે જાણવું તો આવે જ આવે, એટલે જ્ઞાનની વાત આવે જ આવે. સાગરવર ગંભીરા કહીએ છીએ, એટલે કે સાગરની જ ગંભીરતા હંમેશા વખાણી છે. એના પેટાળમાં, એના તળમાં
ઘણો ખજાનો છે, પણ ક્યારેય બધી સરિત આવીને છલકાય છે, ઠલવાય છે, ક્યારેય પોતે છલકાતો નથી તે સાગર. એટલે જે પેટને સાગરરૂપ રાખી, હૃદયને સાગરરૂપ રાખીને રક્ષા કરશો, આ વાત કોઈને કહેશો નહીં એમ કહેવાની બદલે કૃપાદેવ જેવાએ અગાઉના પત્રમાં મૂકેલું કે આ વાતને સાગરરૂપ થઈને રક્ષશો, રાખી મૂકજો. એટલે જે ગંભીરતા છે તે તો ધીરતા, વીરતા અને ગંભીરતા જે પુરુષોમાં છે, તીર્થંકર દેવ જેવા બધા જેણે મોક્ષનો માર્ગ પ્રગટાવ્યો, તીર્થ પ્રવર્તાવ્યો એવા પુરુષના વિશેષણ છે, જેમ તેમ નથી. તેવા પુરુષો આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, હવે અનંત પ્રભાવરૂપ મોક્ષ શું? સીધો સાદો મોક્ષ નહીં લખ્યો, મોક્ષ માર્ગ નહીં લખ્યો, અનંત પ્રભાવ શું છે? અનંત, અંત જેનો નથી તે અનંતા જીવો માટે, અનંતકાળ માટે, અનંત બળ વડે, અનંત રીતે મોક્ષના રૂપનું કાર્ય. ગમે તે રીતે મોક્ષ એક રીતે જ થાય છે, તેમ છતાં કે છે અનંત પ્રભાવવાળા એ ફરીથી અનંત જીવોને અનંત પ્રકારની શક્તિ વડે, અનંત પ્રકારના જે કોઈ કર્મો છે, ભાવો છે, તે બધાના ક્ષય કરવા માટે જે થાય છે તે મોક્ષ. એટલે મોક્ષરૂપી કાર્ય થયું અને એના કારણમાં જે બધું આવે છે તેની હવે ચર્ચા કરે છે. અનંત પ્રભાવી છે એવો મોક્ષ, એવું કાર્ય, અને એના નિમિત્ત, કાર્યનું નિમિત્ત કહેતા જ એમાં શબ્દનો અર્થ જ આવી ગયો કારણ. તે શું છે તે હવે આવે છે. પછી બીજું વિશેષણ, સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી. 3 વિશેષણ છે. પહેલું મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, બીજું સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી, ત્રીજું કર્મબંધ નાશ થવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. એટલે સમસ્ત પ્રકારના ભ્રમ શું? મોક્ષના કારણની વાત નીચે આવશે કે મોક્ષનું કાર્ય કરવું છે, એક કાર્ય પ્રવૃત્તિ છે, સાધ્ય શું છે? મોક્ષ છે. એના માટે શું શું કરવાનું છે? તો કે સમસ્ત પ્રકારના, બધા જ પ્રકારના ભ્રમને છોડી. હવે ભ્રમ શું? આપણે કોને ભ્રમ માન્યો છે? વેદાંત દર્શન કોને માને છે? ભ્રમ ભમાવવું, રખડાવવું, ફેરવવું, એ ભમરડો શબ્દ આવ્યો. પણ હકીકતે જીવ પરિભ્રમણ કરે છે, તેમાંય ભમરડાની જેમ ઘૂમ્યા કરે છે, ફર્યા કરે છે. શું કામ ફર્યા કરે છે? એ ભ્રમ શું કામ છે? ફરે છે એ તો ભ્રમણ થયું, પણ એ ભ્રમણના મૂળમાં ભ્રમ રહ્યો છે, એટલે તો ભ્રમણ શબ્દ આવ્યો. તે શું કામ ફરે છે અથવા ભ્રમ કોને કહેવાય? તો ભ્રમની પહેલી જ સીધી સાદી વ્યાખ્યા જોઈએ કોઈ પણ સાહિત્યને, કોઈ પણ વ્યક્તિને માન્ય થાય તેવી, કે વસ્તુ કે પદાર્થ જ્યાં નથી ત્યાં છે એવી માન્યતા રાખવી. દેખાય છે એમ લાગે છે, હકીકતમાં વસ્તુ ત્યાં નથી. સાપ છે નહીં, પણ સાપ છે એમ લાગે છે, દોરડા જેવું કાંઈ પડ્યું છે તો ત્યાં દોરડામાં સાપની ભ્રાંતિ થઈ એમ કહીએ છીએ, તો કંઈક લાગે છે. કોઈ માણસ ઊભું નથી, ઝાડનું ઠૂઠું છે તો પણ અંધારામાં એમ થાય ચોક્કસ કોઈ માણસ ઊભું છે. પરિચિત એરિયા હોય તો પણ એમ થાય કે ના, આજે તો કોઈક ઊભું જ છે, તો તે વખતે ભ્રાંતિ છે, વહેમ છે, તે ભ્રમ છે. તેવા બધા ભ્રમ આપણને અધ્યાત્મમાં, આત્માની વાતમાં, આત્મ સ્વરૂપ સમજવામાં એટલા જ આડે આવે છે. તો જે વસ્તુ કે પદાર્થ નથી ત્યાં છે એવી માન્યતા, તે ભ્રમ. બીજો ભ્રમ છે કે નેત્ર આદિના દોષથી આપણું વિઝન પુઅર હોય, અથવા તો કોઈને કોઈ કારણે ત્યારે જ આંખમાં કચરો પડે વગેરે થાય, અથવા આંખને થોડા વખત માટે પણ ચશ્મા પહેર્યા, સનગ્લાસીસ પહેર્યા, આવરણ આવ્યું તો જોઈએ તેવું જે તે વસ્તુ, વ્યક્તિ, પદાર્થનું જ્ઞાન થતું નથી. તો એ વખતે આપણે વહેમમાં રહી જઈએ. અધકચરું દેખાય, આછું પાછું દેખાય, અથવા એટલું અજવાળું ન હોય તો આપણને જોઈએ તેવું દેખાતું નથી. તો તે નેત્ર આદિના દોષથી થતું જ્ઞાન, તે જ્ઞાન ભ્રાંતિ છે, ભ્રમ છે. એ પણ અધ્યાત્મ સૃષ્ટિમાં જોરદાર છે. દૃષ્ટિનો જ ભેદ છે, ભ્રમ છે. અને ત્યાર પછી જે ત્રીજું મૂક્યું છે તે કે કોઈ પણ એવી પ્રવૃત્તિનું જનક એવું કોઈ જ્ઞાન છે, તે એ કઈ પ્રવૃત્તિ? તો કે નિષ્ફળ પ્રવૃત્તિ. જે કંઈ કરવા જાય છે પણ ફળ થતું નથી. વસ્તુ ગ્રહણ કરવા જાય છે, હાથમાં લેવા જાય છે, હાથમાં આવતી નથી, તો ત્યાં શું કહેવાય? કાં પડી જાય છે, કાં પહોંચતું નથી. તો ત્યાં ક્રિયા તો કરી, પ્રવૃત્તિ તો કરી, પણ એ ફળ થયું નહીં, પરિણામ આવ્યું નહીં, હાથમાં લઈ શક્યા નહીં, અથવા કોઈએ આપી નહીં, હાથ લંબાવ્યો હતો અને લઈ લીધો, અથવા વસ્તુ સુધી આપણો હાથ લાંબો ન થઈ શક્યો, અથવા સહેજ માટે રહી ગયું, અથવા હાથમાં આવ્યા પછી પડી ગયું. તો તે રીતે એવી કોઈ પણ નિષ્ફળ પ્રવૃત્તિ થાય છે, તેનું જે જનક ત્યાં ભ્રાંતિ છે. એમ લાગે કે હમણાં લઉં છું, હાથમેથમાં છે અને સટકી જાય, છટકી જાય છે, અગર લપસી જાય છે, અગર હસ્તગત થતું નથી, તો એ પણ ભ્રાંતિ છે. આ બધી ભ્રાંતિ એટલા માટે સમજવાની છે કે આત્માના સ્વરૂપને આવરણ કરે છે, કાં તો અજ્ઞાન રૂપ છે, કાં અજ્ઞાન રૂપ હોય અને કાં આવરણ રૂપ હોય. અજ્ઞાન રૂપમાં શું થાય
કે હું કંઈ જાણતો નથી, આત્મા પ્રાપ્ત થઈ શકે છે, પણ મારો પુરુષાર્થ હજી કેળવાયો નથી, ફલવાન થયો નથી, એટલે મને મોક્ષ થયો નથી, મને આત્મજ્ઞાન થયું નથી. પણ રસ્તો ખુલ્લો છે, મોક્ષ માર્ગ સ્પષ્ટ છે. જે જીવ કરે તે થાય, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. મને નહીં ને કોઈને હોઈ શકે છે. પોતે પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને કબૂલ કરે છે, માન્ય મંજૂર કરે છે, તે અજ્ઞાન છે. આવરણમાં શું છે કે કોઈને ન થાય એવું કંઈ હોય નહીં, આકાળમાં થાય નહીં એમ કંઈ મને લાગતું નથી, કોઈ ઠેકાણું નથી, વસ્તુ મળી શકે તેમ નથી, એમ જે કહી દે છે ત્યાં આવરણ છે અને વધારે ગાઢ કરે છે, મજબૂત કરે છે. તો આ અજ્ઞાન અને આવરણનો ફેર. અહીંયા આપણે ભ્રાંતિની વાત કરતા હતા, ભ્રમનો સીધો સાદો અર્થ. હવે વેદાંત દર્શનથી 5 પ્રકારની ભ્રાંતિ, તે ભ્રમ પંચક કહેવાય છે. એ નામ જ ભ્રમ પંચક. એમાં પહેલો ભ્રમ છે, કોઈ વખત વાત થઈ હોય તો ભેદ ભ્રમ. ભેદ ભ્રમમાં શું થાય છે? 5 પ્રકારે બતાવીએ છે. કાં તો જીવ અને ઈશ્વરનો ભેદ લાગે છે, જીવ અને ઈશ્વરને એ જુદા ગણે છે કે જુદા માનવા જોઈએ તો માનતા નથી, ક્યાં જુદા માને છે, બેય છે. પછી જીવ ઈશ્વરનો ભેદ, પછી જીવોનો પરસ્પર ભેદ છે, એ પણ ભ્રાંતિ છે. જળનો પરસ્પર ભેદ માને છે, એ પણ ભ્રાંતિ છે. જીવ અને જળનો ભેદ માને છે, એ પણ ભ્રાંતિ છે. જળ અને ઈશ્વરનો ભેદ માને છે, તે પણ ભ્રાંતિ છે. આ ખરેખર તો સમજવા જેવું છે, પણ 6 પદના પત્રમાં અથવા બીજી કોઈક જગ્યાએ જ્યાં ખરેખર ભ્રમ જ સમજવાનો હશે, જે પત્રમાં એના સંબંધી જ ભાર હશે, થીમ હશે, ત્યારે સમજીશું. અત્યારે આપણે આગળ જઈએ છીએ. આ વેદાંત દર્શન સમજવું એટલે જરાક મગજને બરાબર સાબુત રાખવું પડે, કેમ કે પહેલેથી વિતરાગ દર્શનની વાત કરતાં કહેતા સ્વીકારતા આવ્યા છીએ, એટલે આ જુદું લાગે છે. એની પરિભાષા પણ સમજવી પડે છે, પણ છે તો વાત એ જ. એટલે આ પહેલો ભેદ ભ્રમ, અને એમાં પાછા 5 પ્રકારના ભેદ કીધા. બીજી ભ્રાંતિ છે, આ ભ્રાંતિની જ વાત છે, બધા ભ્રમ કીધા છે એટલે લઈએ છીએ. બીજું કર્તૃત્વ ભોક્તૃત્વ ભ્રમ, એ સમજાઈ જાય એવું છે કે અંતઃકરણના ધર્મ છે કર્તૃત્વ અને ભોક્તૃત્વ, પણ એ આત્મા કરે છે એમાં પ્રતીતિ થાય છે, એ ભ્રમ છે. આપણે ત્રીજું પદ આત્મા કરતા છે અને ચોથું પદ આત્મા ભોગતા છે, બોલીએ છીએ, દરરોજ બોલીએ છીએ, તો એ અંતઃકરણના ધર્મ કીધા કે વ્યક્તિ પોતે કરે છે. ત્યાં કૃપાળુદેવે જીનાગમથી સુંદર કીધું કે વ્યવહાર નહીંથી ઘર નગર આદિનો કરતા કીધો, અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત એમ કહીને કરતા પદ વિવેચ્યું છે. અને પરમાર્થથી સ્વભાવ પરિણતિની સ્વરૂપનો કરતા છે. એ પરમાર્થથી તો બરાબર છે, પણ આ કર્તૃત્વ ભોક્તૃત્વ વ્યવહારમાં કીધું, અથવા તો દ્રવ્યથી કીધું, ઉપચારથી કીધું, વ્યવહારથી કીધું, જે કંઈ છે તે એ ત્રીજું પદ આપણે બરાબર સમજીએ તો આ કર્તૃત્વ ભ્રમ પણ આપણને નીકળી જાય કે અંતઃકરણના ધર્મ કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મા કરે છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, એ માનવા જેવું નથી. વેદાંત દર્શન, સાંખ્ય દર્શન જોર શોરથી બાંગ પોકારીને ઠોકી ઠોકીને એમ જ કહે છે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. પરમ કૃપાદેવે પણ આત્મસિદ્ધિજીમાં એમ જ આપણને શીખવાડ્યું, પણ શંકારૂપે શીખવાડ્યું છે કે વેદાંતીય સાંખ્ય દર્શનની શંકા છે અને એનું શંકાનું નિરસન, નિરાકરણ, નિવારણ સુંદર રીતે સમાધાનમાં કરે છે. એટલે આ તો શંકા સ્વરૂપે થયું કે આત્મા આકાશની જેમ સદા અસંગ છે, આત્મા કાંઈ જ કરતું નથી, તો જે થાય છે એ કોણ કરે છે? તો વેદાંત દર્શન, સાંખ્ય દર્શનમાં આ વસ્તુ સમજાવી છે, તેનાથી વિતરાગ દર્શન જુદી રીતે સમજાવે છે. વેદાંત આભાસ કહે છે, કોઈ વાર માયા કહે છે, સાંખ્ય દર્શન પુરુષ પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત દર્શન કહે છે જે થાય છે તે પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો શુદ્ધ, અસંગ અને અખંડ જ છે, આત્મામાં ટુકડા પડતા નથી, એ શુદ્ધ દ્રવ્ય છે. જે થયું તેના ગુણ પર્યાય છે, એમાં પર્યાયની અંદર એટલે કે સમય સમયે પરિણમન પલટન થાય છે, તેમાં થાય છે. આ વિતરાગ દર્શનની મોટામાં મોટી ભેટ. એટલે ભ્રમ, વહેમ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિદ્યા ટકતું નથી, રહેતું નથી, અટતું નથી, નડતું નથી. બીજા દર્શનને આ બધું નડે છે, કેમ કે ત્યાં અપૂર્ણતા છે, ખોટા નથી, અધૂરા છે. ત્રીજી ભ્રાંતિ કીધી છે તે સંઘ ભ્રમ, કે દેહાદિકમાં અહમતારૂપ અને ગૃહાદિકમાં મમતારૂપ જે સાધન સંબંધ છે અને તેની સાથે પ્રતીતિ છે, તેની ખાતરી છે. પ્રતીતિ કહેતા શ્રદ્ધા છે. તો કોની શ્રદ્ધા થઈ ગઈ છે? ભ્રાંતિ હોવાથી. દેહાદિકમાં અહમતારૂપ, હું દેહાદિ સ્વરૂપ છું, દેહાદિક બધું હું જ છું, અને તેમાં મમતા, દેહમાં, ગેહમાં એટલે ગૃહમાં, અને એના પ્રત્યે ને એટલે મમતા. તો આ બધો જે સંબંધ છે તે ભ્રાંતિ છે. એ આપણને શીખવાડ્યું છે હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિક કંઈ પણ મારા નથી, એમ આપણને કૃપાદેવે ગોખાવ્યું, શીખવાડ્યું. તો ત્યાં સંઘનો ભ્રમ આપણને રહેવો જોઈએ નહીં, સંઘની ભ્રાંતિ આપણને હોઈ શકે નહીં, થવી ન જોઈએ. દેહાભિમાન, દેહાધ્યાસ,
વગેરે દેહભાન દેહભાવ ટકવું રહેવું જોઈએ નહીં. જો કૃપાળદેવને યથાર્થ સમજીએ તો. એટલે અહીંયા સંગ ભ્રમ કીધો. બધા પ્રકારના ભ્રમ છે. ત્રીજો ભ્રમ આવ્યો. ચોથો ભ્રમ વિકાર ભ્રમ. દૂધનું દહીં થાય છે વિકાર, એટલે અહીંયા પરિણામ ફેરફાર જે પલટન થાય છે, રૂપાંતર થાય છે તે. તો એ દૂધનું જ દહીંમાં રૂપાંતર થયું એ વિકાર સમજી શકાય છે. તેવી જ રીતે અહીંયા આત્માની વાતમાં આવે કે જીવ અને જગત છે તેવી પ્રતીતિ. કોણ છે જીવ અને જગત? તો કે તે આત્માનો બ્રહ્મનો વિકાર છે તેમ કે છે. જગત પણ છે, જીવ પણ છે, પણ એક મોટું જાણે બ્લેક હોલની જેમ બ્રહ્મ છે અને તેનો જ વિકાર છે, તેનું જ રૂપાંતર છે. એમ વિતરાગ દર્શન સ્વીકારતું નથી. વેદાંત દર્શન કે છે તેવી રીતે છે, આપણે સ્વીકારી શકતા નથી. અને પાંચમું જે છે તે સત્યત્વ બ્રહ્મ. સત્યત્વ સાચાપણાનું. એમાં ભ્રમ કેવી રીતે? તો કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા કે તેમ કે બ્રહ્મથી ભિન્ન જગત છે, બ્રહ્મથી જગત જુદું છે, તે અસત્ય છે, છતાં તેમાં સત્યતાની પ્રતીતિ કરે. એટલે કે બ્રહ્મ અને જગત બંને એક જ ગણ્યું. તે ફરીથી ભ્રાંતિ કઈ થઈ કે બ્રહ્મથી ભિન્ન જગત છે, આ બાજુ બ્રહ્મ આ બાજુ જગત. બ્રહ્મ કહેતા આત્મા, તો કે આપણે આત્મા આત્મા, સામે જગત જગત, તો એ બંને ભિન્ન છે, બંને જુદું છે. એ વાત ખોટી છે, તેમ છતાં સાચી માને છે, તે ભ્રાંતિ છે. આ વેદાંત દર્શન પ્રમાણે છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. જેમ કે છે ને કે જગત આત્મરૂપ જોવામાં આવે, ત્યાં જગત અને આત્માને એક ગણી લે છે, બ્રહ્મ અને જગત એક ગણી લે છે, તે ભ્રાંતિ છે, ખરેખર ભ્રાંતિ છે. વિતરાગ દર્શને એ ભ્રાંતિ તોડી છે. એટલે અહીંયા ભ્રમ પંચક એ વેદાંતની દૃષ્ટિએ થયું. અહીંયા કૃપાળદેવે સમસ્ત પ્રકારના ભ્રમ લખ્યા એટલે વિચારવું પડે. એ જ વેદાંતમાં આગળ 6 પ્રકારે ભ્રમ કહે છે. કોઈને કુળનો ભ્રમ રહી જાય છે કે મારું કુળ ઊંચામાં ઊંચું, અમે જૈન વાણિયા, અમે બ્રાહ્મણ અથવા તો અમે પટેલ, એવી જે કોઈ કુળનો જાતિનો અથવા કુળ કહેતા ગોત્ર જાતિ માતૃપક્ષ પિતૃપક્ષ અને વંશ, અને જે ગોત્ર કહીએ છીએ તે કે અમે ભારદ્વાજ ગોત્રના, અમે વશિષ્ઠ ગોત્રના, અમે ગૌતમ ગોત્રના, અમે ભૃગુવંશી, એમ જે બધું થાય છે તે કુળનો એ ભ્રમ છે, ગોત્રનો ભ્રમ છે, જાતિનો ભ્રમ છે, વર્ણનો પણ બ્રહ્મ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ વિચારણા હમણાં જ આપણે કરી હતી. પછી આશ્રમનો ભ્રમ, અમે તો બ્રહ્મચારી, અમે તો ગૃહસ્થાશ્રમી, અમે તો સંન્યસ્તાશ્રમમાં વસી ગયા છીએ, સંન્યાસી છીએ, અમે વાનપ્રસ્થાશ્રમી થઈ ગયા છે, અમે નિવૃત્તિ લઈ લીધી છે, અમે તો આશ્રમવાસી જ છીએ. તો ત્યાં પણ એક જાતનો ભ્રમ છે. મનથી નિવૃત્ત થયા, મન નિવૃત્ત કર્યું છે કે પછી માત્ર આશ્રમમાં રહેવું છે કે રહીએ છીએ. તો એ બધા જે ભાવ છે તે વખતે આપણે ઘણાને કહીએ છીએ કે એને ભ્રાંતિ રહી ગઈ છે, એ વહેમમાં જીવે છે, બફમમાં જીવે છે, મિથ્યા માન્યતામાં જીવે છે, ખોટી વાત લઈને બેઠા છે. તે જે બધું કહીએ છીએ એ આ 6 પ્રકારની ભ્રાંતિમાં આવ્યું. આપણે એને અભિમાન કહીએ છીએ, જાતિનું, વંશનું, બળનું, કુળનું વગેરે વગેરે. તો એ પણ ભ્રાંતિ. એ સમસ્ત પ્રકારના ભ્રમને છોડી દેવાના છે. આ ભ્રમ પંચકની નિવૃત્તિ કેવી રીતે થાય જીનાગમથી પછી લઈશું. પણ અહીંયા જે ભ્રમ પંચક મૂક્યું છે તે કે પહેલી દૃષ્ટિ, પહેલી ભ્રમ કીધો તો ભેદ ભ્રમ, એ બિંબ અને પ્રતિબિંબના દૃષ્ટાંતથી નિવૃત્તિ થાય છે. બીજું કર્તૃત્વ ભોક્તૃત્વનો ભ્રમ છે, એ સ્ફટિક પાસે મૂકેલા પુષ્પની નિવૃત્તિથી થાય છે, પુષ્પના દૃષ્ટાંતથી થાય છે. સ્ફટિક પ્યોર ક્રિસ્ટલ, ક્રિસ્ટલ કહેતા જ પ્યોરિટી, અને એ ક્રિસ્ટલની પાસે સ્ફટિકની પાસે અહીંયા જે કોઈ સ્ફટિકની વસ્તુ છે તે પણ આપણને દેખાય છે. તેમાં એની બાજુમાં જેવા રંગનું જેવા કલરની જે વસ્તુ, ખાસ કરીને પુષ્પ મૂક્યું તો તે પ્રકારે જ ભાસે છે. તે સ્ફટિક વ્હાઇટ છે હોઈ શકે એમ લાગતું જ નથી. જે કલરનું પુષ્પ, જે શેડ છે, જે રંગ છે, જે વર્ણ છે, તેવો જ એ સ્ફટિક લાગે છે. અને ત્યારે એમ જ થાય કે સ્ફટિક સફેદ ન હોય એવી ખબર ન હોય કે સ્ફટિક સફેદ હોય કે કેમ. તો ત્યાં એમ જ થાય કે આ ગુલાબી કલરનો સ્ફટિક છે, આ પીળા કલરનો સ્ફટિક છે. એ ઝાંય પડે છે એ તો જેને ખબર છે એને ખબર છે. પણ તે વખતે ઝાંય પડતી હોવા છતાં જોનારને એમ જ લાગે છે કે સ્ફટિક આવા કલરનો દેખાય છે, ભલે ભાન હોવા છતાં. કે અથવા એમ કે આ ગુલાબી ક્રિસ્ટલ જેવું છે, ત્યાં આ વસ્તુ પડી છે. તો ત્યાં એને ખબર હોવા છતાં ગુલાબી ક્રિસ્ટલ, ગુલાબી સ્ફટિક એમ કહે છે. કેમ કે જેવા કલરનું પુષ્પ તેવા કલરનો લાગે છે. તો તે ભ્રાંતિ છે. કર્તૃત્વ ભોક્તૃત્વની ભ્રાંતિ, સ્ફટિક પાસે મૂકેલી વસ્તુ, ખાસ કરીને પુષ્પ, એનો કલર. પણ જે જોનાર કહી શકે છે, ભ્રાંતિનું જેને સમાધાન છે એ કહી શકે છે સ્ફટિક જુદો છે, તેની પાસે મૂકેલી વસ્તુ જુદી છે. એ સ્ફટિકની પાસે જુદા જુદા રંગનું પ્રતિભાસવું થાય છે, પણ એવી રીતે બધા જ પદાર્થની વ્યાવૃત્તિ કરવી, એનાથી આ જીવને વ્યાવૃત્ત કરવો, એ તો વિવેક કીધો છે.
હાથ નોંધની પહેલી હાથ નોંધનું પહેલો પેરેગ્રાફનું પહેલું વચન જ આ છે. એટલે જેમ તેમ નથી, દરેક શાસ્ત્રકારે સ્ફટિકનું દૃષ્ટાંત તો મૂક્યું જ છે. આત્મા એટલો જ સ્ફટિક જેવો શુદ્ધ છે, માટે આ દૃષ્ટાંત મુકાય છે. અને એ દૃષ્ટાંતથી જ એ ભ્રાંતિ જાય છે. ત્રીજી ભ્રાંતિ કે સંગ ભ્રમ કીધો છે તે ઘટાકાશના દૃષ્ટાંતથી નિવૃત્ત થાય છે. ચોથો વિકાર ભ્રમનો દૃષ્ટાંત છે, તે રજ્જુમાં સર્પ કે સર્પમાં રજ્જુ થાય છે, તે દોરડામાં સાપ દેખાય છે, તે દૃષ્ટાંતથી જાય છે. અને પાંચમું જે સત્યત્વ ભ્રાંતિ કીધું છે તે કનકમાં કુંડલ એ ભ્રાંતિ એ દૃષ્ટાંત જાય છે. એ દૃષ્ટાંતથી એ ભ્રાંતિનું સમાધાન થાય છે. એ કનક, સોનું અને કુંડળ, એટલે આ પાંચેનું સમાધાન આ દૃષ્ટાંતથી થાય છે. હવે જિનાગમની રીતે ભ્રમ શું છે? તો કે મિથ્યાત્વ. રાગ દ્વેષ અજ્ઞાને મુખ્ય કર્મની ગ્રંથ. મુખ્યત્વે તો દેહને આત્મા માને છે તે જ મિથ્યાત્વ છે, આત્માને દેહ માને છે તે મોટું મિથ્યાત્વ. અને બે રીતે મૂકે છે, ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વ. ઓછામાં ઓછા બે પ્રકાર તે મિથ્યાત્વના મૂક્યા. એમાં સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ ન હોવું તે, એટલે અને બીજી રીતે જુઓ તો દેહ અને આત્માને જુદો પાડતા નથી તે, જુદો માનતા નથી તે, એ બંને મિથ્યાત્વ છે. ત્યાર પછી મિથ્યાત્વના 5 પ્રકાર મૂક્યા છે, તે પણ આપ જાણો છો. અભિગ્રાહિક, અનાભિગ્રાહિક, અભિનિવેશિક, સાંશયિક વગેરે વગેરે. ત્યાર પછી 8 પ્રકાર મૂક્યા છે, એ પણ આપ જાણો છો. 25 પ્રકારના મિથ્યાત્વ મૂક્યા છે, એ તો સ્થાનકવાસી આમનાઈના પ્રતિક્રમણ સૂત્રમાં સુંદર પાઠ છે. 25 મિથ્યાત્વ. જીવને અજીવ કહેવાનું પણ કહી દઈએ, અજીવને જીવ કહી દઈએ, ધર્મને અધર્મ, અધર્મને ધર્મ, સદગુરુને કુગુરુ, કુગુરુને અસદગુરુ વગેરે બધું જે કહી દે છે, કુગુરુને સદગુરુ કહી દે છે તે. તો આવી રીતે જીનમાંથી ઓછું પ્રરૂપે તોય મિથ્યાત્વ, અધિક પ્રરૂપે તોય મિથ્યાત્વ, વિપરીત પ્રરૂપે તો પણ મિથ્યાત્વ. તો આ બધા જ ભાવો અવિનય, અજ્ઞાન, અક્રિય, આશાતના આ બધા મિથ્યાત્વના પ્રકાર છે. તો અહીંયા સમસ્ત પ્રકારના ભ્રમ એટલે 25 પ્રકારના મિથ્યાત્વ. આમ તો અનંત જીવ, અનંત કર્મ, અનંત ભાવ એટલે અનંત પ્રકારના મિથ્યાત્વ, પણ બધું અનંત કહીએ તો પાર ન આવે. એટલે 25 મિથ્યાત્વ, અહીંયા 5 વેદાંતની બ્રહ્મપંચક. એ બધા ભ્રમની નિવૃત્તિ કરવાની છે. કોણ કરે છે? તો કે ધીરવીર પુરુષો અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્તે સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી, સાથે નથી રાખતા, છોડી દે છે, મૂકી દે છે રસ્તામાં, સંસારમાં. તેને તે વખતે છોડી દે છે. હાથમાં વસ્તુ ગ્રહણ કરી હોય, પકડી હોય અને તરત મૂકી દે એટલે મુક્ત થઈ ગયા. તેવી રીતે જેવી માન્યતા મુકાય, ખોટી માન્યતા, વિપરીત બુદ્ધિ, વિપર્યાસ બુદ્ધિ, એટલે તે અહીંયા ભ્રમ એટલે કાંઈ નહીં, તે વેમ, મિથ્યાત્વ, અજ્ઞાન. એટલે અહીંયા ભ્રાંતિ અને મિથ્યાત્વ બંને શબ્દ સમજાય છે. વેદાંતની રીતે ભ્રાંતિ, વિતરાગ દર્શનની રીતે મિથ્યાત્વ, આ બંને મૂકી દીધું. હવે શું બાકી રહ્યું? પૂરેપૂરા સમ્યક દૃષ્ટિ થઈ ગયા. કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. આ ભ્રાંતિ મુકાઈ ગઈ. જે ખોટું પકડું તે મૂકી દીધું, સાચું તો પોતાની પાસે હતું જ, એટલે ગ્રહણ કરેલું જ હતું. સ્વભાવ તો હતો જ, સ્વરૂપ તો છે જ. વિભાવ પ્રભાવ મૂકી દીધા એટલે રહ્યો ક્યાં? પોતે જે સ્વરૂપે આત્મા છે તે સ્વરૂપે રહ્યો. એટલે કર્મબંધ થઈ શકે છે. કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. હવે સમસ્ત કર્મનો સર્વથા ક્ષય, કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ, તેનું નામ મોક્ષ છે. બધા જ કર્મનો સંપૂર્ણપણે ક્ષય કરી દેવો તેનું નામ મોક્ષ. એ કર્મગ્રંથકારની દૃષ્ટિથી તો કે એના કારણરૂપ કર્મક્ષય થવાનું કારણ શું? તો કે એવા તપને અંગીકાર કરે છે. ખોટી માન્યતા મૂકી દીધી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું. તપ શું? તો કે સ્વરૂપમાં પ્રતપન કરવું, તે તપ. એટલે સમ્યક ચારિત્ર. જે સમ્યક દર્શન જ્ઞાન થઈ ગયા એટલે હવે સમ્યક ચારિત્ર જ રહ્યું. એટલે એનો જેટલો પુરુષાર્થ કરે છે તે કેવું છે કે તેને અંગીકાર કરે છે. તેને ઓઢી લીધું, અંગ ઉપર સ્વીકાર કરી દીધો, અંગીકાર, સ્વીકાર, અંગીભૂત કર્યું. એટલે હવે જવાના ક્યાં? તો કે મોક્ષે જવાના. આના અનુસંધાનમાં 166 નંબરનો પત્ર છે કે જેમાં લખ્યું છે કે સત્પુરુષના એક એક શબ્દમાં, વાક્યમાં અનંત આગમ રહ્યા છે. એ કેમ હશે? એમ કૃપાદેવે આપણને પૂછ્યું. એ કેવી રીતે હશે? પછી મૂક્યું છે કે મને જે લાગ્યા છે અસંખ્ય પુરુષોની સંમતિથી નીચે મુજબના વચનો મને મોક્ષના સર્વોત્તમ કારણરૂપ મંગળ કહ્યા છે. પોતાને જે લાગ્યું છે તે કહ્યું 166 નંબરના પત્રમાં. તેમાં એક મુખ્ય વાક્ય પહેલું કે સર્વ પ્રકારના માયિક સુખની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી. ખરેખર 8 શબ્દોમાં મૂક્યું છે. અને બીજું વચન એ કેવું છે કે સત મળીએ, શ્રદ્ધ્યે, સુણીએ, મળીએ, સુણીએ, શ્રદ્ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એ પણ 166માં પત્રમાં મૂક્યું છે.
અહીંયા શું અનુસંધાન છે તો કે મોક્ષના કારણરૂપ વાત કયા છે તો કૃપાળદેવે જેને મંગળ માન્યા, સર્વોત્કૃષ્ટ કારણ કીધા અને મોક્ષના કીધા. એક તો મોક્ષ જ સર્વોત્તમ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં સૌથી ઉત્કૃષ્ટ પુરુષાર્થ મોક્ષ, માટે મોક્ષની વાત કીધી અને એના કારણરૂપ જે વાત કીધી છે તે વાત આવી. એટલે કેટલો તાળો મળે છે તે વિચારવાનું છે. આગળ જઈએ. શ્રી જૈન સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને મુક્તિનું કારણ કહે છે. અતએવ જે મુક્તિની ઈચ્છા કરે છે તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. મોક્ષની ઈચ્છા, મોક્ષનું સાધન, મોક્ષનો માર્ગ, મોક્ષનું કારણ બધાય શબ્દો તોડી નાખેવા છે. આમ જુઓ તો એકના એક છે. હવે ફરીથી પ્રશ્ન કહું કે મોક્ષની જ વાત કેમ લીધી, ધર્મ અર્થ કામની કેમ નહીં? તો કે 4 પુરુષાર્થમાં શ્રેય કરવા યોગ્ય કલ્યાણ થાય તેવું તો એક મોક્ષ જ છે. એટલે ધર્મ અર્થ કામ પછી ચોગડા ઉપર જ જવું પડે. અને મોક્ષ સાધનાર કોણ? તો કે દેહધારી કોઈ પણ જીવ છે તે, આત્મા છે તે. એટલે ધર્મ અર્થ કામ મૂકવા પડ્યા અને પછી મોક્ષ મૂક્યો. તો મોક્ષનું એટલું મહાત્મ્ય બતાવ્યું છે, આપણે વિચાર્યું છે. અને જે કાંઈ કરે છે તે જીવ પોતે જ કરે છે. એટલે બનારસીદાસજીએ નાટક સમયસારમાં કહી દીધું કે અહીંયા સુંદર બેસે છે કે ધર્મ અર્થ અરુ કામ શિવ પુરુષાર્થ ચતુરંગ. આ પુરુષાર્થ જે 4 કયા છે ચતુરંગી સેના છે. ના નથી ધર્મ અર્થ કામ અને મોક્ષ, પણ કુધી કલ્પના ગહી રહે સુધી ગહે સર્વાંગ. કુધી છે મિથ્યા દૃષ્ટિ છે, ધી એટલે બુદ્ધિ, કુધી એટલે ખરાબ બુદ્ધિ એમ કેવું, એના કરતાં મિથ્યા દૃષ્ટિ કીધું. એ તો બધી કલ્પના જ કર્યા કરે છે, ખ્યાલ તરંગ ધારણા કર્યા કરે છે, એની વાતો કર્યા કરે છે. પણ સુધી ગહઈ સર્વંગ, સુધી છે સમ્યક દૃષ્ટિ છે એ તો સર્વાંગીણ રીતે સર્વાંગે અંગીકાર કરે છે, તે અંગીભૂત કરે છે. શું? તો કે 4 પુરુષાર્થમાં છેલ્લો જે કરવા યોગ્ય છે તે મોક્ષ પુરુષાર્થને આદરે છે. એટલે ત્યાં સમ્યક દૃષ્ટિ અને મોક્ષ પુરુષાર્થની વાત લઈ લીધી. હવે આપણે જે વિચારવાનું છે તે ધર્મ અર્થ કામ મોરખ મોક્ષ નિજ ઘટ મેં. ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થ કરે છે કોણ? નિજ ઘટ મેં, નિજ ઘર મેં. આત્મા જ કરે છે, પોતાના માટે કરે છે, પોતાના ઘરની જ વાત છે અને પોતાના ઘરને જ ખુલ્લો કરે છે, ખજાનો બહાર લાવે છે, પડ્યો છે પુરુષાર્થ પોતાનામાં જ. એટલે ખુલ્લી તલવારે નીકળી પડે છે, તે મોક્ષનો પુરુષાર્થ કરે છે. શા માટે મોક્ષ પુરુષાર્થ પછી મોક્ષ માર્ગનો ઉપદેશ કરે છે? તો કે મોક્ષ જ કરવા યોગ્ય હોવાથી મોક્ષનો ઉપદેશ છે, ધર્મ અર્થ કામનો ઉપદેશ અહીંયા નથી. મોક્ષ માર્ગના ઉપદેશના 2 હેતુ છે, 2 કારણ બતાવ્યા છે. એક પ્રેક્ષા પૂર્વકારી હેતુ, પરીક્ષા કહીએ, વિશેષ પ્રકારે જોવું તે પ્રેક્ષા પૂર્વકારી હેતુ. કયો હેતુ છે? તો કે કારણ વિનાના કાર્ય કંઈ, કોઈ નો રીઝન નો રિઝલ્ટ. કાંઈ પણ કાર્ય પરિણામ ફળ જોઈતું હોય તો એની પહેલાં કારણ હોય અને હોય જ. કારણ વિનાનું કાર્ય કાંઈ જ હોતું નથી, એક સિદ્ધાંત છે. તો કાર્યની ઈચ્છા, કાર્યની પ્રવૃત્તિ, કાર્યનું જ્ઞાન પણ જો કારણ ન હોય તો મુંબઈ જવું છે, અમેરિકા જવું છે, પણ એ સંબંધી કોઈ માહિતી ન હોય, એ સંબંધી માહિતી જ્ઞાન ન હોય, એ સંબંધી ઈચ્છા પ્રવૃત્તિ ન હોય. માનો કે ઈચ્છા પ્રવૃત્તિ થઈ, એ સંબંધી જ્ઞાન પણ છે અને જવા માટેનો પુરુષાર્થ પણ કરે છે, પણ એ સંબંધી કોઈ કારણ જ ન હોય તો કેમ જવાય એ ખબર ન હોય તો, સાધન ન હોય, વાહન ન હોય તો ત્યાં કારણનું મહાત્મ્ય બતાવ્યું. કેમ કે નિમિત્ત ઉપાદાન જેમ બંને જોઈએ છે તેવી રીતે કારણ કાર્ય પણ સાથે જ જોઈએ છે, કારણ વિના થઈ શકતું નથી. એટલે અહીંયા પણ મોક્ષની ઈચ્છા હોય, મોક્ષનું કાર્ય જોઈતું હોય, મોક્ષ સાધ્ય છે એમ માન્યું હોય, મોક્ષની પ્રતીતિ હોય, બધું જ હોય, પણ મોક્ષે કેમ જવાય તેનું જ્ઞાન જીવ એમ માને છે કે છે, પણ યથાર્થ નથી, યથાર્થ ન હોય, વિપરીત હોય, ઊંધી માન્યતા હોય. હાથ તો છે પણ સીધો નથી એટલે ઊંધો છે, હથેળી કહી શકાતી નથી, ઊંધા હાથને કદી હથેળી કહી શકાય નહીં. સીધો હાથ હોય તો જ હથેળી કહેવાય. તો હથેળીમાં મોક્ષ છે એની ના નથી, પણ અવળાનું સવડું કરે ત્યારે થાય ને, ઊંધા હાથમાંથી સીધો કરે તો હથેળીને તો મોક્ષ. એવી રીતે અહીંયા પણ સમજાય છે કે વિપરીત બુદ્ધિ તે વિપરીત બુદ્ધિ, વિપર્યાસ બુદ્ધિ, મિથ્યા અભિનિવેશ તે છોડે જ છૂટકો છે. મિથ્યાત્વ મૂક્યો કે તરત જ મોક્ષનો અનુભવ, મોક્ષનો અહેસાસ, મુક્ત ભાવની પ્રતીતિ. અને તે કરવા માટે આ કીધું છે. એ વિપરીતતા એ જ ભ્રમ, એ જ વહેમ, એ જ મિથ્યાત્વ, અને તે ટાળવાનું છે. એટલે અહીંયા તાળો મળે છે આપણને. એટલે ફરીથી કે પહેલો હેતુ શું છે? પ્રેક્ષા પૂર્વકારી, કે યથાર્થ જ્ઞાન આપનાર, બતાવનાર જોઈએ. એટલે જો બધું ન હોય તો મોક્ષ થાય નહીં. એટલે મોક્ષના કારણમાં ત્યાં યથાર્થ જ્ઞાન આવ્યું,
સાચું એની માહિતી જોઈએ, એનું જ્ઞાન જોઈએ, થોડું ઘણું ન ચાલે, યથાર્થ જોઈએ. બીજું કારણ જે મૂક્યું છે, બીજો હેતુ તે કે એમ જોવા જાવ તો સર્વદર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. 68મા પત્રની જ વાત છે. કૃપાદેવે મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને લખેલો તે પત્ર. પણ તે બધા દર્શન મુક્તિનો ઉપદેશ કરતા હોવા છતાં તે યથાર્થ દૃષ્ટિ વિના તેનું તાત્પર્ય પ્રાપ્ત થતું નથી, હૃદયગત થતું નથી. ત્યાં ભાર ક્યાં આવ્યો? યથાર્થ દૃષ્ટિ થયા વિના. યથાર્થ દૃષ્ટિ શું છે? સમ્યક દૃષ્ટિ છે. ત્યાં બોધની વાત આવી, આગળ આવી તે પહેલા હેતુમાં કે યથાર્થ જ્ઞાન જોઈએ છે. અહીંયા કૃપાદેવ લખે છે યથાર્થ દૃષ્ટિ થયા વિના કારગત થતું નથી. એટલે જ્ઞાન અને દર્શન બંને લઈ લીધા. એટલે અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને લઈ લીધા. ધીમેકથી આ જ્ઞાની પુરુષો કેવો મોક્ષનો માર્ગ મૂકી દે છે તે સમજવાનું છે. શ્રી જૈન વિતરાગ ભગવંતો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને મુક્તિનું કારણ કહે છે. સમજાય છે સમ્યક કહેતા પ્રશસ્ત, સમ્યક કહેતા સંગત અને સમ્યક કહેતા આપણે શુભ નથી કહેવું, સાચું એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. પછી દર્શન એટલે અહીંયા સમ્યક દર્શનની વાત આવી, પછી જ્ઞાનની વાત આવી, ત્યાં બોધની વાત આવી અને ત્યાર પછી ચારિત્રની વાત મૂકી છે. એટલે કે ચરવું, આચરવું, અમલ કરવો, ક્રિયાની પ્રવૃત્તિ કરવી, ક્રિયાની નિવૃત્તિ કરવી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા પછી જે છોડવા જેવી પ્રવૃત્તિ છે છોડી દેવાની છે. એટલે અસત ક્રિયાની નિવૃત્તિ કરવાની છે અને સત્ક્રિયામાં પ્રવૃત્ત થવાનું છે. છોડવા દેવું, છોડી દેવું અને આચરવા જેવું, આદરવા જેવું, આદરવું. એટલે હે જ્ઞેય ઉપાદેયનો વિવેક થઈ જાય છે. એટલે ત્યાં અસત ક્રિયાની નિવૃત્તિ, સત્ક્રિયાની પ્રવૃત્તિ, તેનું નામ ચારિત્ર, તેનું નામ આચરણ અને તેને મુક્તિનું કારણ કહે છે. તત્વાર્થ સૂત્ર લખ્યું વાચક ઉમાસ્વાતી ભગવંતે, જે મોક્ષશાસ્ત્ર એનું બીજું નામ છે. એમને એનું નામ બોલીને લખવું ગમ્યું નહીં. પોતે તો આપ્યું તત્વાર્થ અધિગમ સૂત્ર, પણ આપણા જેવા બધા મુમુક્ષુને કે બીજા આચાર્ય ભગવંતને એનું બહુમાન પણ એટલું બધું લાગ્યું, આદરભાવ લાગ્યો કે નામથી નથી બોલાવતા લખતા, પણ લગભગ મોક્ષશાસ્ત્ર જ કહે છે. જેમ આપણે પણ કેટલાક મુરબ્બી કે સંબંધમાં વિનય ગુણ હોવાથી નામથી બોલાવવું ગમતું નથી, પણ એને આપણે સ્વાભાવિક રીતે જ ભાઈ કે બેન કહી દેતા હોઈએ છીએ. અથવા તો માતા પિતાને નામથી બોલાવતા નથી, પણ માતા પિતા કહીએ છીએ, ગુરુજનો કહીએ છીએ, મુરબ્બીઓ કહીએ છીએ, કાકાશ્રી મામાશ્રી કહીએ છીએ, નામથી વ્યવહાર કરતા નથી, નામ બોલીને સંબોધીને કહેતા નથી. તો શાસ્ત્રનું નામ પણ કહેતા નથી. મોક્ષશાસ્ત્રથી બહુમાન પણ સૂચવે છે. એ જ મોક્ષશાસ્ત્ર એનું બીજું નામ છે, મૂળ નામ છે તત્વાર્થ અધિગમ સૂત્ર. એટલે તત્વાર્થ સૂત્ર એના 10 અધ્યાય, એના પહેલા 10 અધ્યાયના પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અહીંયા પણ એ જ કીધું છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેયની એકતા એને મોક્ષ માર્ગ કીધો છે. ત્રણેય શબ્દ જુદા છે, ભાવ જુદા છે, ક્રિયા જુદી છે, રત્ન છે. સમ્યક દર્શન રત્ન છે, સમ્યક જ્ઞાન રત્ન છે, સમ્યક ચારિત્ર રત્ન છે. રત્નત્રય એટલે રત્નની ત્રિપુટીને મોક્ષ માર્ગ કીધો છે. તો એક વચન વાપર્યું છે, બહુવચન વાપર્યું નથી. કેમ કે એ ત્રણે સાથે રહેલા છે એમ કેવું છે. માર્ગાહા નહીં કીધું હતું. આપણે એક વ્યક્તિ એક થાળી હોય તો થાળીઓ ન કહેવાય, એક વાડકી હોય તો વાડકાઓ ના કહેવાય, એક વ્યક્તિ હોય તો વ્યક્તિઓ ન કહેવાય, એમ એક વસ્તુ હોય તો વસ્તુઓ ન કહેવાય. આ ચરોતરમાં, ચારુતર ભૂમિમાં બધું બહુવચન વાપરવાની બહુ ટેવ છે. 2 થાળીઓ, 2 વાડકાઓ, અરે પણ 2 થાળીમાં 2માં આવી ગયું, પણ દરેક વ્યક્તિ કે દરેક વસ્તુમાં પાછળ બહુવચન લગાડે. ઇંગ્લિશ, ગુજરાતી બધામાં લગાડે, આપણે જાણીએ છીએ. તો એ સમજવાની વાત છે કે અહીંયા મોક્ષ જેવા મોક્ષ માર્ગની શરૂઆત કરી, એમાં 3 શબ્દો મૂક્યા. તો આપને પ્રશ્ન થાય કે નહીં, મને જ થાય કે તો બહુવચન કેમ ન મૂક્યો? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી બહુવચન, મોક્ષ માર્ગ લખ્યું છે, મોક્ષ માર્ગાહ લખ્યું નથી. કેમ કે મોક્ષના માર્ગો નથી, માર્ગ એક જ છે. મોક્ષના માર્ગ 2 નથી, બહુવચન છે જ નહીં. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એટલે મોક્ષના માર્ગ કોઈ પણ વ્યક્તિ માટે, આત્માનો મોક્ષ થાય છે. સ્ત્રીનો, પુરુષનો, નપુસકનો નથી, સંસારીનો નથી, મુમુક્ષુનો નથી, દીક્ષા હોય તો નથી, દીક્ષા ન હોય તો નથી, એવું કંઈ ભેદ નથી. બાળકનો નથી, યુવાનનો નથી, વૃદ્ધનો નથી. મોક્ષ થાય છે તે જીવનો થાય છે, આત્માનો થાય છે. ગમે તે લિંગ, ગમે તે વેશ, ગમે તે રીતે, ગમે તે પર્યાય કલ્યાણ કરી જાય તો એનો મોક્ષ છે. ભેદભાવ, મત, મતાંતર, ગચ્છ, મત, આગ્રહ, કઠા, કદાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ બધું મૂકશે તો જ સત પ્રગટશે. સત્યનો પણ આગ્રહ નથી. તો અહીંયા જે વાત હતી તે
ત્રણની વાત હતી. એ ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીન નો રહે. આ મૂળ માર્ગ એ જ મોક્ષ માર્ગ, અને માર્ગ એટલે જ સાધન. માર્ગ એટલે અહીંયા કારણ, માર્ગ એટલે સાધ્ય. જે કંઈ કહ્યો તે માર્ગ એટલે સાધન સમજવાનું છે. ત્યાં મોક્ષ માર્ગ કીધો એટલે મોક્ષના આ સાધન છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જેને અહીંયા એમ કહી દીધું કે શ્રી જૈન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. કારણ વિના ન કાર્ય કાંઈ. આગલું વચન, આગલો પેરેગ્રાફ એમાં આવ્યો મોક્ષરૂપ કાર્ય. એ મોક્ષરૂપ કાર્યના નિમિત્ત શું, મુક્તિના કારણ શું, નિમિત્ત શું, સાધન શું, તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અતએવ જે મુક્તિની ઈચ્છા કરે છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. મુક્તિનું કારણ કયો, મોક્ષનું સાધન કયો, મોક્ષનો માર્ગ કયો, બધું એક એક અને એક. એટલે અહીંયા સાધન, માર્ગ એટલે સાધન કે સાધન એટલે માર્ગ, એ વિચારવા જેવું છે. એ જ કહી દીધું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને હંમેશા યુગલિયાની જેમ સાથે સાથે ને સાથે જ હોય. જ્યાં સમ્યક દર્શન કહ્યું ત્યાં સમ્યક જ્ઞાન હોય હોય અને હોય. જેને સમ્યક જ્ઞાન કહ્યું તેને સમ્યક દર્શન હોય હોય અને હોય. બેમાં પહેલું જોકે સમ્યક દર્શન છે. જ્ઞાન સ્વભાવી આત્મા છે. એનું જે કાંઈ આજ સુધીનું જાણેલું છે તે બધું જ્ઞાન જ છે. પણ એ જ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવાય છે, વિપરીત જ્ઞાન કહેવાય છે. જેવું સમ્યક દર્શન થયું એટલે તરત જ અવળાનું સવડું થઈ ગયું. જે કાંઈ જાણેલું જ્ઞાન હતું એ જ્ઞાન જ્ઞાન કહેવાયું. અત્યાર સુધી જાણેલું હતું તે સમ્યક નહોતું કહેવાતું, પણ સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાન થયું એટલે તરત જ બધું જ્ઞાન કહેવાયું. એટલે આપણને કહે કે બધું ભૂલી જાઓ એટલે કંઈ જાત જગત આપણે ભૂલી જતા નથી, આપણું નામ ઠામ ગામ ભૂલી જતા નથી, પણ ઘડીભર સેકન્ડભર ભૂલી જાઓ એ અર્થમાં કે તે વખતે ભૂલી જવાનું છે. પછી એમાંથી બહાર આવ્યા, આંખ બંધ કરી, બહાર આવ્યા, આંખ ખોલી નાખી, બધું દેખાય છે. તો આંખ બંધ હતી ત્યારે દેખાવાની શક્તિ તો હતી જ, પડેલી જ હતી. એમ જે જ્ઞાન હતું, જ્ઞાનનો સ્વભાવ છે એ તો છે જ આત્માનો, પણ બધું માહિતી જ્ઞાન કે અનુભવ જ્ઞાન જે હોય તે એ બધું એક બાજુ. પણ જેવું સમ્યક દર્શન થયું એટલે જે અજ્ઞાન રૂપે કહેવાતું હતું એ જ હવે જ્ઞાન કહેવાય છે. બીજેથી આવતું નથી. જે પથ્થર કહીએ છીએ એમાંથી પ્રતિમાજી થાય છે, ભગવાન થાય છે, વગેરે થાય છે, તે બહારથી આંખ કાન આવતા નથી. તે જ પથ્થરમાંથી જે કચરો વગેરે કોતરી નાખ્યો, કોરી નાખ્યો, વિભાવ પરિણતિ કાઢી નાખી, કશાય વગેરે કાઢી નાખ્યા, એટલે જે હતું તે ભલે શિલ્પીની કળા છે પણ તેને હિસાબે એ જ્ઞાન કળા છે, આત્માની જ્ઞાન કળા છે. જેમ શિલ્પીની શિલ્પ કળા છે તેમ. એટલે વિષય કશાય વગેરે કાઢી નાખે છે તો પોતે છતો થાય છે. પોતે આત્મા, પોતે જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વભાવી એ તો હતો જ, એ તરત જ પ્રગટ થાય છે. વસ્તુ તો પોતાની પાસે પડી જ હતી. બોક્સમાં બોક્સ, ડબ્બામાં ડબ્બી, ડબ્બીમાં ડબ્બી, રત્ન અંદર ત્રણ મૂકેલા જ છે. એક પછી એક ખોલતો જાય છે એટલે વસ્તુ તો ત્યાં હતી જ, અસ્તિત્વ તો હતું જ. પણ ડબ્બી ખોલવાનો પુરુષાર્થ કર્યો એટલે આવરણ અજ્ઞાન કાઢી નાખ્યું, વિષય કશાય કાઢી નાખ્યા, તો જ્ઞાન તો હતું જ. એટલે સમ્યક દર્શન થતાં તે જ્ઞાન સમ્યક થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોય એટલે સમ્યક ચારિત્ર હોય જ એમ કહ્યું જતું નથી. સમ્યક ચારિત્ર તે સમય પૂરતો આત્માનો અનુભવ ચાલી રહ્યો છે તે સમયે ચોક્કસ સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય. પણ તે પછીના સમયમાં એનું ચારિત્ર એમ કહ્યું જતું નથી. જે જ્ઞાની પુરુષોએ સમ્યક ચારિત્ર કીધું છે તે સમ્યક દૃષ્ટિ હોય પણ ચારિત્ર કેટલાક વ્રત તપ નિયમ ન પણ હોય. એટલે સમ્યક દર્શન જ્ઞાન હોય પણ સમ્યક ચારિત્ર જુદું છે, પછીની વાત છે. એકડામાં બગડો ને બગડામાં એકડો રહેલો છે પણ ત્રગડો જુદો છે એમ કેવું છે સાદી ભાષામાં. એક સાથે બે છે જ અને બે સાથે એક છે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વાતમાં, પણ સમ્યક ચારિત્ર પછી છે. એ ત્રણેયને મોક્ષનું સાધન કહ્યું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કોને કહેવાય એ તો બહુ વિશાળ વિષય છે. એટલે આપણે 1 મહિનો વાંચીએ તો એ પૂરું થાય કે કેમ. પણ ખરેખર સમ્યક દર્શન સાદી ભાષામાં દર્શન, દૃશ્ય, જોવું, જાણવું, અવલોકવું, દેખવું. એટલે આત્માને જોવો, દેખવો તે સમ્યક દર્શન કહીએ છીએ. સમ્યક જ્ઞાન શું કહીએ છીએ તો કે એ આત્માને જાણવો. અને સમ્યક ચારિત્ર શું કહીએ છીએ તો આત્મામાં રહેવું, આત્માની ચર્યામાં રહેવું, આત્મ સ્વભાવમાં રહેવું તે કહીએ છીએ. એટલે સમ્યક જોવું, જાણવું ને દેખવું શબ્દ રોજ રોજના અનુભવના છે. તે જ વ્યવહારના શબ્દો પરમાર્થમાં વાપર્યા છે અને તે રીતે જ યાદ રહે છે, એ સિવાય યાદ રહેતું નથી. આપણે કહીએ છીએ આત્મા જોયો, આત્મા જાણ્યો,
આત્મા અનુભવ્યો. તો ત્યાં આત્મા જાણ્યો કહીએ છીએ ત્યારે ત્યાં સમ્યક દર્શન એ કેવું છે, સમ્યક જ્ઞાન એ કેવું છે. ખરેખર આત્મા દેખાય છે, આત્મ પ્રદેશ દેખાય છે, તે તો જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે કહેવાય છે. એટલે તે અર્થમાં આપણે સમજી લેવાનું છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, આત્માની વાત આવી, અનુભવની વાત આવી, પણ સમ્યક દર્શનની વ્યાખ્યા ઉમાસ્વાતી ભગવાને તરત જ મૂકી છે. મોક્ષશાસ્ત્ર, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ, પહેલું સૂત્ર. બીજું સૂત્ર કે સમ્યક દર્શન કોને કહે છે? તત્વાર્થ શ્રદ્ધાનમ, તત્વ શું અને અર્થ શું. જે નવ તત્વ કહીએ છીએ તે જીવાજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિજરા અને મોક્ષ. અને નવે તત્વ નવ સદભાવ પદાર્થ મુખ્યપણે જેમાં સમાય છે તે જડ અને ચેતન, યાને કે જીવ અને અજીવ. એ જીવ અજીવ તત્વની જે કંઈક જાણકારી છે, જ્ઞાન છે, શ્રદ્ધા છે, અર્થ છે, ભાવ છે, તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. તત્વ અને અર્થની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સત્વત્તાધા શ્રદ્ધા, સત અસ્તિત્વ, ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, છએ છ દ્રવ્ય છે તે સત છે, અસ્તિત્વ છે. એ ષડદ્રવ્યાત્મક જગત કહીએ છીએ તે. તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ તત્વો પણ છે, આ પણ દ્રવ્ય છે. એની પણ શ્રદ્ધા, અને નવ તત્વ છે તેની પણ શ્રદ્ધા. એટલે શ્રદ્ધા ક્યારે થાય? પહેલાં તો તેનું જ્ઞાન થાય. માહિતી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન હોય તો તેમ, પછી એના ભાવ પકડાય અને તેને શ્રદ્ધા કીધી. કે પછી તારવી લે છે કે રે આત્મતારો, શીઘ્ર એને ઓળખો. તારો એટલે મારો તારો, આપણો એમ કહીએ તે તારો. તારો એટલે એને તારવી લ્યો, કપડાં તારવી લે, નિતારી લે, તેમ બધેથી બચાવીને આત્માને તારી લ્યો, તરાવી દો. તેનું નામ મોક્ષ, તેનું નામ સમ્યક દર્શન. તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પછી તે કેવી રીતે થાય છે વગેરે આવે છે એ અહીંયા બહુ ટૂંકમાં કૃપાદેવે મૂકી દીધું છે, તે વિચારીએ. મોક્ષના સાધન જે સમ્યક દર્શન આદિક છે તેમાં ધ્યાન ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતા કહે છે કે હે આત્મન, તું સંસાર દુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસાર સમુદ્ર પાર ઉતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર. અહીંયા સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર આવી ગયું. એની પહેલાંના વચનમાં તપ આવી ગયું કે હવે એ તપને અંગીકાર કરે છે. મોક્ષનું કાર્ય આવી ગયું, એના કારણો આવી ગયા. પછી નાશ કરવાની વાત આવી. અહીંયા જે સાધન બતાવ્યા છે સમ્યક દર્શન વગેરે, એમાં કૃપાળદેવ લખે છે ઇન્વર્ટેડ કોમાસમાં કે ધ્યાન ગર્ભિત છે. એમાં ગર્ભિત રીતે ઇમ્પ્લાઇડ સેન્સમાં ગર્ભમાં રહેલું છે. શું? તો કે ધ્યાન. જો આત્માને આત્માનું ધ્યાન હોય તો સમ્યક દર્શન થાય. કહેવાય કે સમ્યક દર્શન છે એટલે એને આત્મજ્ઞાન છે, એટલે આત્મધ્યાન છે. બંને અરસપરસ કહ્યું. જો સમ્યક દર્શન છે એમ કહીએ તો એમાં ધ્યાન તો રહેલું જ છે. હવે અહીંયા ધ્યાન એટલે શું? ધ્યેય ધાતુ છે, ધ્યાન કરવું, ધ્યાન કરવું. એટલે શું? તો કે અહીંયા ધ્યાનનો અર્થ સીધી સાદી રીતે લક્ષ્ય, એકાગ્રતા અને ચિંતન. ધ્યાન રાખજો એટલે લક્ષ્ય રાખજો, ઉપયોગ રાખજો. એ જે આપણે કહીએ છીએ તે જ કેવું છે. ફરીથી ધ્યાન કહેતા લક્ષ્ય, ધ્યાન કહેતા એકાગ્રતા, ધ્યાન કહેતા ચિંતન. જ્યારે પણ ક્યાંક કોન્સન્ટ્રેટ કરવું છે ત્યારે એ જ શબ્દ પર, એ જ ભાવ પર, એ જ વસ્તુ ઉપર કે એ જ વ્યક્તિ અથવા તો એ જ વચન, એના ઉપર આપણે બરાબર એકાગ્ર થવું પડે છે. એકાગ્રપણે ચિંતન કરવું પડે છે અને લક્ષ્ય પણ એ જ રાખવો પડે છે કે મારે આ જ સમજવું છે, અત્યારે આ જ વાત છે. તો તે ધ્યાન છે. ત્યાં ધ્યાન ગર્ભિત છે, ધ્યાન રહેલું છે તો જ એને સમ્યક દર્શન છે. કેવી રીતે આપણે વિચારીએ તો કે ધ્યાનના ઘણા પ્રકાર છે. એમ 416 નંબરના પત્રમાં આવ્યું. કૃપાદેવે 416 નંબરનો પત્ર સુંદર સવિસ્તર લખ્યો છે, ધ્યાન સંબંધી લખ્યો છે. એમાં લખ્યું ધ્યાનના ઘણા પ્રકાર છે. એમાં એમ પણ લખ્યું કે એ ઘણા પ્રકારમાં જેમાં આત્મધ્યાન મુખ્યપણે વર્તે છે તે જ મુખ્ય ધ્યાન છે. એટલે આત્મધ્યાનનો જ મહિમા ગાયો. હવે મેં આનું ધ્યાન ધર્યું, તેનું ધ્યાન ધર્યું એમ નહીં. અને એ આત્મધ્યાન કેવી રીતે છે તો કે કૃપાળુદેવે જે મૂક્યું છે તે જ વિચારીએ, કેમ કે આપણે આ સમજવું છે. ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે તો યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ઘણા જીવોને થાય છે અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે.
જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દૃઢ કરીને લાગે છે. આ કૃપાળદેવ 416માં લખી ગયા છે, પ્રકાશી ગયા છે. અને તે જ પ્રકાશ આપણને સૌને હજો કે એવો જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ આ પરમ કૃપાળદેવ પુરુષ પરમાત્મા છે, તે જ જ્ઞાની છે, અને તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ હવે કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. પૂર્વ ભવોમાં અનંતકાળમાં અનંતવાર જીન દીક્ષા વગેરે ગ્રહણ કર્યું છે, સત સુણ્યું નથી, શ્રદ્ધ્યું નથી, અથવા તો પરમ પ્રેમે ઉપાસ્યું નથી. એટલે જ્ઞાની પુરુષના ઓળખાણના અભાવે પરિભ્રમણનું કારણ રહ્યું. હવે જ્ઞાની પુરુષની ખોજ કરવા જેવું રહ્યું નથી. પરમ કૃપાળદેવ સાંપડ્યા છે, મળ્યા છે, જડ્યા છે, તો એને આપણા અંતઃકરણમાં જડી દેવાના છે. અહીંયા જ્ઞાનની વાત કરતા હતા. એ જ કૃપાળદેવે ઈડરગીરી ઉપર જ્યારે દ્રવ્ય સંગ્રહ સમજાવે છે ત્યારે એની લગભગ છેલ્લી ગાથા 57-58માં 56મી ગાથા છે. જંકેંચી વિચિંતંતો નિરિહવતી હવે જદા સાહુ લદ્દુણાય યત્તમ તદાહૂતમ તસ્સ નિશ્ચયમ જાણમ. જાણમ ઝેનકાર, આપણે વાત થઈ છે, ઝેન ધ્યાન શબ્દ છે. તે ભાષામાં ઝેન આવ્યું, જાપાન વગેરેમાં આવ્યું. તે ધ્યાનનું પ્રાકૃત ભાષામાં જાણ કહીએ છીએ, ઉજ્જાયાણમ કહીએ છીએ વગેરે. તો ધ્યાનને પ્રાકૃતમાં કહેવું હોય તો જાણમ, તે જ ઝેન કહ્યું, અને તે જ ધ્યાનની વાત છે. જંકિંચી વિચિંતંતો, તો કે હે મુનિઓ, હે આત્મન, ધ્યાનમાં એકાગ્ર વૃત્તિ રાખીને જ્યારે કોઈ પણ સાધુ સાધક નિસ્પૃહ વૃત્તિવાન થાય છે, સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય છે, તેને નિશ્ચય ધ્યાન કહેવાય છે. એટલે ધ્યાન કહેતા, આત્મધ્યાન કહેતા નિશ્ચય ધ્યાન જ છે. બીજા બધા ધ્યાન તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અને કાં તો ધર્મ ધ્યાન છે. જે વખતે આત્મ અનુભવ થઈ જાય છે તે વખતે કોઈ સંકલ્પ વિકલ્પ નથી, તેને જ ખરું ધ્યાન કહ્યું છે. તે જ આત્મધ્યાન, તે જ નિશ્ચય ધ્યાન, તે જ આત્મજ્ઞાન. તે વિના હોઈ શકતું નથી. આત્મજ્ઞાન વિના આત્માનું ધ્યાન સંભવી શકતું નથી. એ સીધો સાદો સિદ્ધાંત યાદ રાખવા જેવો છે. જે બધા ધ્યાન કરે છે તે ધ્યાનનો પુરુષાર્થ છે. ધ્યાનમાં બેસવાની પ્રક્રિયા છે, એક અનુષ્ઠાન છે કે બધા પ્રવૃત્તિથી, બધી ક્રિયાથી વિરમી જઈ થોડા વખત માટે સર્વ સાવધ્ય પાપનો નિષેધ કરી, ત્યાગ કરી અને કંઈક યત્કિંચિત પ્રયત્ન કરે છે. તે છે કેન્દ્રિત થવાનો, કેન્દ્રીકરણ કરવાનો, કોન્સન્ટ્રેટ થવાનો, એકાગ્ર થવાનો પ્રયત્ન છે. તે ધ્યાન કહ્યું જતું નથી, એ ધ્યાનનો પ્રયત્ન છે. જેમ સામાયિક પ્રતિક્રમણ કરે છે તો ખરા ભાવથી, શુદ્ધ ભાવથી થતું નથી, તો એને આવશ્યક ક્રિયા કઈ, અનુષ્ઠાન કયું, સાધન કયું, તેવી જ રીતે તે છે. તેથી ધ્યાન થઈ જાય છે, કાયોત્સર્ગ થઈ જાય છે તેમ નથી. કાઉસક કરીએ છીએ, કાયોત્સર્ગ કરીએ છીએ તો વ્યવહારથી બોલ્યું જાય છે, પણ તેથી દેહભાવનો ત્યાગ હોય, સંપૂર્ણપણે ત્યાગ હોય, તે જેટલો સમય કે જેટલી સેકન્ડ હોય તો જ તે કાયોત્સર્ગ છે. બાકી તો કાયોત્સર્ગ કરવાની ચેષ્ટા છે, એક હાવભાવ છે, એક બહારથી મુદ્રા છે. અંતરથી જ્યારે થાય છે ત્યારે જ તે ખરો કાયોત્સર્ગ છે. કાયાનો ઉત્સર્ગ, ત્યાગ એટલે કંઈ દેહ ઓસિરાવી દેવાનો નથી, આત્મવિલોપન કરવાનું નથી, આત્મહત્યા કે આપઘાત કરવાનો નથી. પણ દેહ છતાં હું દેહાદિક સ્વરૂપ નથી, અને દેહ હોવા છતાં દેહાદિક સ્વરૂપ ન હોવાથી દેહ, સ્ત્રી, પુત્રાદિક કોઈ પણ પદાર્થ મારા નથી એમ આત્મભાવના કરે છે. તે જ આત્મભાવના ભાવતા ભાવતા આત્મજ્ઞાન, આત્મધ્યાન રૂપે પરિણમી જાય છે. તે નિશ્ચય ધ્યાન છે, અને તે વધતું વધતું થોડો વખત વધારે રહી જાય છે તો કેવલ જ્ઞાન થાય છે. માટે આત્મભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રહે. એ સ્પષ્ટ સીધું સાદું સૂત્ર આપી દીધું, મંત્ર આપી દીધો છે. તો મૂળ વાત હતી કે યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તે જે અષ્ટાંગ યોગ કહીએ છીએ તે 8માં પતંજલિ ઋષિએ બતાવ્યું, તે ચિનાગમમાં મૂક્યું, તે 8 યોગ દૃષ્ટિની મૂકી. તે એમાં 7મું જે અંગ છે તે ધ્યાન છે, અને છેવટનું છે તે સમાધિ છે. એટલે ધ્યાનનો મહિમા તો ઘણો મૂક્યો છે. પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન ધરીએ છીએ એમ લખે છે કૃપાળદેવ 300 પછીના પત્રમાં. સત્યમ પરમ ધીમહિ, તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમ સત શું છે એ વિચારવાનું છે. તે પરમાત્મા તત્વ છે. તે પરમાત્મા તત્વ એટલે આખર શું? આત્મતત્વ છે. આત્મતત્વ તો આપણી પાસે પણ છે, અને તે જ ષટકારક છે, તે જ પરમ સત્ય છે, અને તેનું જ તે જ્ઞાની પુરુષો ધ્યાન કરે છે.
હવે કહે છે કે હે આત્મન, તું સંસાર દુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસાર સમુદ્ર પાર ઉતરવા માટે ધ્યાનરૂપી વહાણનું અવલંબન કર. એટલે સંસારને સાગર કીધો, દરિયો કીધો, અહીંયા ધ્યાનને વહાણ કીધું, સ્ટીમર કીધી. અને કેપ્ટન કોણ છે? ટંડેલ કોણ છે? કેપ્ટન પોતે છે, આત્મરામ છે, બીજો કોઈ નથી. કોના દ્વારા લઈ જાય છે? તો કે સદગુરુએ બેસાડેલા વહાણમાં બેઠા છે, સફરી જહાજમાં બેઠા છે. સફરી જહાજ પરમ કૃપાળુદેવ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ બતાવ્યું તે છે. ને તેમાં બેઠા પછી રંગીન નાવડું જોઈને બીજે આડાવડા થયા વિના, હાથ પગ પસવાયરા વિના, પરવાયરા વિના, લાંબા ટૂંકા કર્યા વિના બેઠા રહેવાની વાત છે. જો સદગુરુના નાવડામાંથી કૂદી પડ્યા, જગ્યા નથી, ગીર્દી છે, ફાવતું નથી, ગરમી થાય છે, અથવા તો રંગીન નાવડું જોઈને કૂદી પડે કે પેલું વધારે સારું દેખાય છે, જલ્દી મોક્ષે લઈ જાય તેવું લાગે છે, અહીંયા તો આપણને હાથમાં જ બોધ બીજની પ્રાપ્તિ કે જ્ઞાન પ્રાપ્ત કરાવી દે છે, એમ કોઈ બોધ બીજની પડીકી, જાદુ મંતર, છુમંતર છે નહીં. તેવું કાંઈ આવતું જ નથી, તેવું કાંઈ છે જ નહીં. એ પોતે પ્રગટાવવાનું છે. એટલે જ ષટકારક તે પરમ સત્ય છે. તે પરમ સતનું ધ્યાન કરીએ છીએ. તે સુધારસની વાત છે કે જેવું સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો, એટલે મુખમાંથી રસ એની મેળે ખરવા માંડે છે. જેમ થૂક આવે છે કે જાય છે એની આપણે ગણનાય કરતા નથી, ગણકારતાય નથી. વધારે પડતું હોય તો રોગ દર્દનું નિશાન લક્ષણ લાગે છે અને આપણને અનઇઝી લાગે છે, અનઇઝીનેસ લાગે છે અને આપણે એ પ્રમાણે કરીએ છીએ, બાકી કરતા નથી. ભવરોગ લાગે તો ઉપાય થાય તો એ જ્ઞાન સુધારસ તે જરે છે, મુખરસ તે જરે છે અને તે અમૃત છે. આત્મા છે તે અમૃત સમાન છે. ભવસાગરમાં છે એટલે લાગતું નથી, ઝેર લાગે છે. અમૃત સાગર તો આત્મા પોતે જ છે. અનન્ય શરણ તો પોતાનો જ છે. એ ષટકારક પણ એ જ બતાવ્યું છે. કયા ષટકારક છે? વારંવાર આ વાત આવે છે કે આત્માએ આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. બીજો કોઈ કરી આપનાર નથી. અવલંબન રૂપે સફરી જહાજ કીધું, ધ્યાન રૂપે વાણ કીધું. એ જ વસ્તુ કૃપાળુદેવે ભાવના બોધમાં મૂકી. તો આ ષટકારક છે, એ જ પરમ સત્ય છે. તેનું અમે ધ્યાન કરીએ છીએ. શ્રીમદ ભાગવત એનો પહેલો શ્લોક પણ છે અને પછીના કોઈ અધ્યાય સ્કંધમાં પણ આવે છે. આપણે પહેલા શ્લોકની વાત કરીએ તો એ 4 લીટીનો લાંબો શાર્દુલ વિક્રીડિત છંદ, એમાં ચોથું ચરણ અને એમાં પણ છેલ્લા શબ્દો શું? છેલ્લા 3 શબ્દો સત્યમ પરમ ધીમહિ. તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ. ત્યાં સત જુદી રીતે કહેવાયું છે, પણ પરમ સત ગમે તે નામે સત જ છે. અનંત નામો એ કહેવાયું છે, અનંત રીતે કહેવાય છે, પણ સત જ છે. એટલે તે સત અને તેનું ધ્યાન ધરે. તો ષટકારક તે પરમ સત્ય, ષટકારક ષટ વિભક્તિ એ જ છે, એનું જ ધ્યાન ધરવા યોગ્ય છે. અને જ્ઞાનરૂપી સુધારસને પીતા સંસાર સમુદ્રથી પાર થાય છે ને ધ્યાનરૂપી વહાણનું અવલંબન કરે છે. તો ધ્યાન ન કરે તો ન ચાલે. બધા કે છેલ્લે તો ધ્યાન પર આવવું જ પડે, ગમે તે ક્રિયા છેલ્લે કે પહેલે ધ્યાન હશે તો જ થશે. પણ ધ્યાન છે શું? તો કે આત્માનો અનુભવ. એ ધ્યાન નથી તો બીજું શું છે? અને જો આત્માનો અનુભવ થયો, આત્માનો સ્વાદ ચાખ્યો, તો જ એને આત્મજ્ઞાન. એટલે આત્મજ્ઞાન થયા પહેલાં આત્મધ્યાન નથી. આત્મધ્યાન વિના બીજું કાંઈ નથી. એટલે શુક્લ ધ્યાનમાં જવા માટે આત્મધ્યાન તો પહેલું જોઈએ. ધર્મ ધ્યાન કરીએ છીએ. ધર્મ ધ્યાન કરતાં કરતાં જીવ જ્યારે ધર્મ સ્વરૂપે થઈ જાય, ધર્મ સ્વરૂપ પ્રગટ થઈ જાય, ત્યારે તે આત્મા થઈને રહ્યો કહેવાય. ત્યારે તે સાચો ભક્ત થયો, ત્યારે તે ધર્મી થયો અને ત્યાંથી વિતરાગ દર્શન એકડો માંડે છે, એકડો શરૂ કરાવે છે કે હવે તું સમ્યક દર્શનને પ્રાપ્ત થયો, આત્મજ્ઞાન થયું, હવે તારું બધું લેખે. હવે તું જે કરે તે એકડા પછીના મીંડા છે. એટલે એને 10-10 ગણી કિંમત થતી જશે, 100 ગણી, 1000 ગણી વગેરે વગેરે. અનંત સુધી એ મીંડું સાયફર શૂન્ય જ લઈ જશે. બાકી એકડા પહેલાંના મીંડા છે. આટલું ચોખ્ખું કહી દીધું છે. માટે જીવે આત્મજ્ઞાન કે આત્મધ્યાનનો જ પુરુષાર્થ કરવાનો છે. સીધું ધ્યાન કરશે તો થવાનું નથી. સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું અવલંબન હશે તો જ તે ધ્યાન થશે. અને તેના માટે સદગુરુનું ઓળખાણ કીધું અને તેના માટે જે કૃપાળુદેવે સમાપન કર્યું છે 416માં, તે જ કહેવાનું એ મન થાય છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવને આ 3 મોટા દોષ રહ્યા છે, તેમ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે. બીજું, પરિગ્રહ આદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. જ્ઞાની પ્રત્યે, પ્રભુ પ્રત્યે જે પ્રેમ થવો જોઈએ તેની બદલે પોતાના પરિગ્રહ પ્રત્યે રાગ છે, પ્રેમ છે. ત્રીજું,
લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે, અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે અને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે અને એ 3 દોષનું ઉપાદાન કારણ એક એવો તે સ્વચ્છંદ નામનો મહાદોષ છે અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાવો એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, હું જાણું છું, હું સમજું છું, એ દોષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે. અસાર એવા પરિગ્રહ આદિકને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે. એ વગેરે જે દોષો તે ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ. 416મા પત્રમાં આટલું સ્પષ્ટ એવો હું આપને એમ કહું છું કે લખું છું એવું તો કદાચ આ એક જ પત્રમાં હશે એવું સમજાય છે, એવું યાદ છે. એઝ ફાર એઝ આમ કન્સર્ન જેટલું યાદ છે એટલું કહું છું. અહીંયા જે જ્ઞાન સુધારસ કીધું તે અંતમાં એટલું જ કે આશા ઓરન કી ક્યાં કીજે, જ્ઞાન સુધારસ પીજે. આનંદગંજી મહારાજને કેટલું લાગી આવ્યું છે. આત્માની અનુભૂતિ પ્રતીતિ પછી કેટલી દૃઢતા હશે કે જગતને એક બાજુ મૂકી દીધું છે. જગત ઈષ્ટ નહીં આત્માથી, આત્માથી સૌ હીન જે ગોખાવ્યું છે, ગવડાવ્યું છે તે જ આપણે કરવાનું છે. તો જ્ઞાનરૂપી સુધારસને પીવા માટે આશા ઓરને ક્યાં કીજે. ઓર શું? એક અને ઓર એક આત્મા, એથી જે કાંઈ બીજું છે તે બીજું જ છે, એથી જુદું છે, એથી પર છે. તો તું પરની આશ શું કામ કરે છે? પારકી આશ સદા નિરાશ. આશા ઓરન ક્યાં કીજે એટલે એક આત્મા સિવાય બીજું બધું જ પર છે, જુદું છે, ભિન્ન છે, બીજું છે, તારાથી જુદું છે, પરાયું છે, પારકું છે. તો એને પારકી વેઠ ગણીને પારકું છે એમ જ માનીને વર્ત્યો જા અને પોતાના પ્રત્યે જ કોન્સન્ટ્રેટ કરે, એકાગ્રતા કેળવે, એકાગ્ર થાય. એક અગ્ર એટલે એક કહેતા આત્માને આગળ રાખીને ચાલે તો પછી એની પાછળ જાય જ, એની સાથે સાથે ચાલે અને તેની સાથે સાથે ચાલતા સમયરૂપે પરિણમી જાય એટલે જ્ઞાન સુધારસ પીજે. તરત જ પોતાના આત્માનો ભાવ આવ્યો નથી, હું છું એ ભાવ સ્ફુર્યો નથી, એમાં કાંઈ મેળવણ નાખ્યું નહીં એટલે વિકાર ભ્રાંતિ, વિકાર ભાવ આવ્યો નહીં એટલે પોતે જે સ્વરૂપે રહ્યો હતો એ સ્વરૂપે થયો. બીજું કાંઈ આવ્યું નહીં વચ્ચે, આડું અવડું, ઊભું આડું, બીજું કાંઈ છે જ નહીં. એક આત્મદ્રવ્ય, એક ચેતન, એક હું એકલો છું, હું મોક્ષમયી છું, મારા જ્ઞાન દર્શન ગુણ છે, મારા જ્ઞાન દર્શન ઉપયોગ છે. બીજું તે બીજું છે, પર તે પર, સ્વ તે સ્વ, સ્વમાં વસ, પરથી કસ, એટલું બસ. એટલે અહીંયા ધ્યાનરૂપી વહાણ જ અવલંબન છે. એટલે જ આપણે ગાઈએ છીએ ઘણીવાર પદમાં કે મુક્તિપુરીના પ્રવાસી, મોક્ષપુરીના પ્રવાસી. આવ્યું અનુપમ નાવ ભવ જળ તરવાને, થઈ જાવ તૈયાર સૌ ભવ જળ તરવાને. પછી તો અંદર ઘણું છે અને એમાં પહેલી જ કડીમાં મૂક્યું છે કે સત્સંગ છે તે સૌથી પહેલું, વહેલું અને સહેલું સાધન છે. માટે મોક્ષે જવા માટે આ જ કરવાનું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.